એક આ છે બીજા બધા રૂમનો એસી બંધ છે, બીજા બધા રૂમનો એસી બંધ હોય તો ઇન્ડિવિજ્યુઅલી ટેમ્પરેચર બધામાં મેન્ટેન કરી શકાય. આનું 20 રાખો તો 20 રાખો અને 23 અને 25 રાખો 25 રાખી શકાય. બધા પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ પ્રમાણે પોતાના કમ્ફર્ટ પ્રમાણે ટેમ્પરેચર સેટ કરી શકે અને ઉપરથી આઉટડોર યુનિટ જે ખરું તેને એ જ પ્રમાણે ગેસ સપ્લાય મોકલાવે. આઉટડોર યુનિટ આ બધી વસ્તુને કનેક્ટ કરવા માટે ખાલી બે જ કેબલ આવે. એ બે જ કેબલથી આખી સિસ્ટમ ઓપરેટ થાય. એનો કેબલ તમે જુઓ અહીંયા સાથે સાથે પેરેલલ કેબલ જાય છે, જો બ્લેક કલરના કોન્ડ્યુટની અંદર એ કેબલ જે ખરા તેની એક ટેકનિકલ લિંક આવે એ પ્રમાણે સેટ કરવાનો આવે. 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર છેલ્લા બી પાછો ઉપર આઉટડોર પર જતો फाइव अलग किया है ना। एक ये लोग है ना रखने ट्रेन ट्रेक कहाँ पे? ट्रेन ट्रेक चाहिए ट्रेन पे एक क्या ये जो दिख रहा है ना इसे ये लगाते हैं ना वो वाइट वाइट पाइप निकाल देना, बाद में सब ज्वाइन कर देंगे और एक ही जगह पे निकाल देंगे। तो मोटर लगा देते हैं ना फिर खींचने के लिए काम वो तो पहले से एसी पानी पड़ता ऊपर नहीं किसी और चीज़ का। ठीक है भाई अगर वो वाला पाइपिंग होता तो इंसुलेशन लगा के रखता, क्या इंसुलेशन के बिना काम करेगा तो खाली है। हिटाची सेंट्रल रिलेटेबल नहीं है वैसा ही है, मैं खुद कंफ्यूज था। हम हाँ कसम था पेंटा है। हाँ हाँ समझा रहा है फोटो स्टील लाइन रहेगा एक न्यूट्रल आएगा आगे तो ये सब तो आपको आइडिया होगा कॉम्प्रेसर उसके पीछे वाला ये टाकी वो क्या करता है लिक्विड रेफ्रिजरेंट को संग्रह करता है। किलोमीटर आएगी हाँ तो वो तेरे बाल के जैसे मैं नहीं आ रहा हूँ। गैस स्टोव काफ़ी है इसमें गैस रहता है जो कंप्रेसर अभी इसमें अगर 14 HP का आउटडोर है 14 HP के हिसाब से इसमें 8 किलो गैस खाली आउटडोर के सिस्टम में रहेगा। इसमें जो पाइप अपने जो पाइप जोड़ा है अभी 200-400 फीट पाइप है अपने 400 फीट हिसाब से उसको मैं मेजर लेंगे अपने उसके हिसाब से गैस का कितना वो होता है वापस गैस इसमें डालना पड़ता है। अपने स्प्लिट एसी लगाते हैं तो गैस पाइप अगर 100 फीट डाल देते हैं थोड़ा बहुत टॉप अप करना पड़ता है वैसे सेम इसका भी है। तो ये ज़्यादा गैस इसमें टाकी में ही रहता है ये जो नीचे है रिसीवर કોમ્પ્રેસરની પાછળ છે ને મોટું રિસીવર છે, તમે પાછળ બેન્ડ થઈને જોશો તો દેખાતા તમને બ્લેક કલર. हाँ पछाड़ी जो कंप्रेसर जो दिखाई फोटो इधर से दिखा पीछे तो इसका 1 किलोमीटर लगा। पूरा लिक्विड फॉर्म में जमा होगा ना कंडेंसर के बाद ही होगा ना ના એ પેલામાં જ રહી સ્ટોરમાં રહી. नहीं नॉर्मल है और लिक्विड में रहे कि फॉर्म साइकिल में ડિપેન્ડ એમ કે એટલે એટમોસ્ફિયર પ્રમાણે ચાલે છે. આપણું લિક્વિડ જો હોય તો નીચે રહે, વેપર ઉપર રહે. भाई એટલે कंडेंसर પછી લગાવો તો लिक्विड फॉर्म हो हमारे पेला કન્ડેન્સર એ સક્ષમમાંથી આવે ત્યાંથી પછી નોર્મલી વેપરમાં જ રહે. હા એટલે એક્યુમ્યુલેટર કરતાં મજા આવે. પ્લાન્ટમાં કેવું હોય કે રિસીવર એ જે તમે જે કહો છો ને એ ડ્રાયર હા ડ્રાયર લગાવે રિસીવર એ ડ્રાયર એ ડ્રાયર આવે એ છે એકચ્યુઅલી લિક્વિડ લઈને જવા નહીં દે. ડ્રાય થઈને એટલે પેલું અંદર છે ને સિલિકા જે આવે એ ડ્રાય કરીને મૂકે. तो स्टोव टाकी है जैसे मतलब कितना होता है ना उसके हिसाब से अपना उसमें क्या स्प्लिट एसी में कंप्रेसर में जितना मतलब वो करता है तो वो उसके साथ पाइप लाइन में इनवर्ट वो अलग ही આ કોમ્પ્રેસર જે ખરું ને તે વેરિયેબલ સ્પીડ વાળું આવે, ફિક્સ સ્પીડ પર નહીં ચાલે.
માનો કે અત્યારે 4 એસી ચાલે અને કોઈ 2 જણા ગયા ને એને ચાલુ કર્યું તો આને અહીંયાથી કમાન્ડ મળે, જે નીચેથી વાયર નાખ્યો હોય ને તે અહીંયા ઉપર આને સિગ્નલ આપે કે ભાઈ 2 એસી ચાલુ થઈ ગયા છે, એને ટેમ્પરેચર આટલું સેટ કર્યું છે, તો એ કેલ્ક્યુલેશન કરીને અહીંયાથી એટલી સ્પીડ વધારે ને ગેસ ત્યાં મોકલાવે અને એ જે સ્ટોરેજ ગેસ હોય ને તેમાંથી ગેસ ખેંચે એ રીતે. અને અહીંયાથી જે ખરું ને આપણું જે નોર્મલ જે એસી આવે ને કે જેની અંદર એક લાઈન ઠંડી હોય બીજી અહીંયા એવું કંઈ આનું કોઈ લોજિક સેટ નહીં હોય, કદાચ ઠંડી બી જાય ને કદાચ ગરમ બી જાય, કદાચ હલકી ઠંડી બી જાય, કે ડિપેન્ડ ઓન એટમોસ્ફિયર, વાતાવરણના આધારે જ બધું કામ કરે આવ્યું. આની અંદર જેટલા બી લાઈન આપેલી છે, આ જેટલી બી વસ્તુ આપેલી છે એ બધા સેન્સર છે, એ સેન્સ કરે પ્રોપર સિસ્ટમને. આની અંદર જે મોટર છે એ ડીસી મોટર આવે, એસી ને ડીસીમાં ફરક ખરો? શું ફરક? એસી કો એસી एक्यूमेटर ही એ શું કરે? એસી ડીસી વાળું वही बोला था तो सिस्टम नहीं में लगा हुआ ना हाँ એસી એટલે ડાયરેક્ટ કરંટ, ડીસી એટલે ડાયરેક્ટ કરંટ, એસી એટલે ઓલ્ટરનેટ કરંટ, બરાબર? એમાં ફેઝ ન્યુટ્રલ પર ચાલે. આમાં 12 વોલ્ટ, 24 વોલ્ટ, 36 વોલ્ટ ડીસી જે આવે તેના પર ઓપરેટ થાય. तेना આની સ્પીડ જે ખરી તે ટોટલી વેરિયેબલ હોય. વેરિયેબલ એટલે નીચેનો જે લોડ હોય ને એને બી કેલ્ક્યુલેટ કરે, આઉટડોર યુનિટનું ટેમ્પરેચર કેટલું છે એને બી વેરિયેબલ કરે. ઉનાળો જો ચાલતો હોય ને તો એ જોરમાં ફરતો હશે ફેન, વરસાદ જો પડી ગયો ને તો ભાઈ ફેનની સ્પીડ ઓછી થઈ જાય. અને એ આખી સિસ્ટમ જે ખરી, આખી જે માયાજાળ છે તે અહીંયા બધી આ સેટ કરેલી હોય, આખી સિસ્ટમને અહીંયાથી ઓપરેટ કરાવે. આ મેઇન સપ્લાય આવે તમારો ફેઝ ન્યુટ્રલ, RYB ન્યુટ્રલ, બરાબર? 3 फेस है અને આ 3 ફેઝ સિસ્ટમ છે. આ સિસ્ટમ જ્યારે પાવર સપ્લાય બંધ કરો ને ત્યાર પછી 5 કે 10 મિનિટ લાગે અને ડિસ્ચાર્જ થતા. डिस्चार्ज એટલે એવું નહીં કે તમે પાવર બંધ કરીને હાથ મારતો, हाथ नहीं પાવર બંધ કર્યા પછી બી તમારે થોડી વાર વેઇટ કરવાની, પછી એને અડકવાનું. અને આ બધા ઇક્વિપમેન્ટ તો અડકવાના જ નહીં, આ બધી લાઈન તો અડકવાની નહીં, આપણું કામનું જ નહીં મળે. એના માટે કેટલા વર્ષ આપવા પડે અહીંયા હાથ લગાવો હોય તો? 6-7 વર્ષ આપવા પડે ડેડિકેટલી, તો તમને ખબર પડે કે આ શું કામ કરે છે અહીંયા. हमारा કોઈ પણ VRF સિસ્ટમની અંદર કે કોઈ પણ બ્રાન્ડની અંદર 1, 2, 3 લખ્યું હોય તો એ ફેઝ હોય, L લખ્યું હોય, I લખ્યું હોય, T લખ્યું હોય તો એ फेस લેંગ્વેજ અલગ અલગ છે, પણ એ ફીઝ કે એની પાવર સપ્લાય જ કહેવાય એની. અહીંયા 3 ફેઝ સપ્લાય આપે, અહીંયા નીચેના જે કમાન્ડિંગ જે ખરા ને તે અહીંયા આપવામાં આવે. અને એને બી એવું નહીં કે તમને જ્યાં ઈચ્છા થાય તો લગાવી દેવાય, એને બી આ ભાઈ બધા યુનિટને ખોલે, કનેક્શન આપે, પછી એની અંદર નંબર સેટ કરવા પડે, 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર. જ્યારે સિસ્ટમમાં પ્રોબ્લેમ આવે ને તો અહીંયા બતાવે કે 5 નંબરના યુનિટમાં પ્રોબ્લેમ છે, ત્યારે અહીંયા બતાવે કે 5 નંબરના યુનિટમાં, તે ટાઈમે આપણને ખબર હોય કે 5 નંબર કયું છે. એટલે જ્યારે આનું સિક્વન્સી ચાલતું હોય ને, કમિશનિંગ કરે ને જ્યારે એને ફાઇનલી હેન્ડઓવર કરતા પહેલા, એ પહેલા ત્યાં નંબર બી અમારે આપવા પડે, એટલે પરમેનન્ટ સ્ટીકર આવે, 1 નંબર, 2 નંબર, 5 નંબર. આ અહીંયાથી આ સિસ્ટમ પરથી તમે કયા રૂમનું ટેમ્પરેચર કેટલું સેટ કર્યું છે તે બી દેખાય, કયો રૂમ કેટલા ડિગ્રી પર ચાલે છે એ બી ખબર પડે, એક્સપાન્શન વાળો અને કેટલો ખુલ્લો છે તે બી ખબર પડે. આને જ્યારે એ લોકો કમિશનિંગ કરવા આવે ત્યારે જે કંપનીનો જે એન્જિનિયર હોય તે અહીંયા આવીને સિસ્ટમ પર કનેક્ટ લગાવે, કોમ્પ્યુટર પર બેસે અને પછી ઓપરેટ કરાવે અને એ સેટ કરીને આપે પછી આપણને. અને પછી એ મેન્યુઅલી બી આપણે સેટ કરી શકાય, પણ બેઝિક સિસ્ટમના જે ફંડા ખરા એ લોકો આવીને સેટ કરી શકે. કન્ડેન્સર કોઇલ આ નાકેથી લઈને પેલે નાકે સુધી વિધાઉટ એની સિંગલ કનેક્શન, એટલે બેન નથી. આની અંદર આખી કન્ડેન્સર કોઇલ લાંબી જ છે, અહીંયાથી લઈને અહીંયા સુધી. આ કન્ડેન્સરના ડિસ્ટ્રીબ્યુટર લિંક છે. આ તમે જુઓ, ડાયરેક્ટ ડિસ્ચાર્જ પરથી આવી લાઈન અને અહીંયાથી બધી જે લો છે ને અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થાય છે આ બધી. આ આખી